ભાવનગર લઠ્ઠાકાંડ મામલે હાલ વિપક્ષ છે તે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। જિલ્લે જિલ્લે અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। લઠ્ઠાકાંડમાં આખરે કોણ જવાબદાર છે તેને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। તેવામાં નર્મદામાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધરણા ઉપર ઉતર્યા હતા અને તેમણે હર્ષ સંઘવીને શું કહ્યું હતું તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે 9 લોકોના મોત થયા છે। 50 જેટલા દર્દીઓ છે તે અત્યારે સારવાર હેઠળ છે અને હજી પણ કેટલાક એવા દર્દીઓ છે જેમની સ્થિતિ અત્યારે ક્રિટિકલ છે, એટલે કે ગંભીર છે। તેવામાં જે મામલો ભાવનગરમાંથી લઠ્ઠાકાંડનો સામે આવ્યો છે તેને લઈને વિપક્ષ છે તે આક્રમક મોડમાં જોવા મળી રહી છે અને જિલ્લે જિલ્લે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક તરફ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર તેમણે જવાબદારી લે તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ લઠ્ઠાકાંડમાં હર્ષ સંઘવી ગૃહમંત્રીને જવાબદાર માનવી રહ્યા છે અને અત્યારે જિલ્લે જિલ્લે અત્યારે વિરોધ પક્ષનું છે તે વિરોધ પણ જોવા મળી રહ્યું છે। નર્મદાના રાજપીપળામાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે રોડ ઉપર ઉતર્યા હતા અને લઠ્ઠાકાંડના વિરોધમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને શું કહ્યું હતું તે પણ સાંભળ્યું। ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય છે। એ ભાવનગર હોય, બોટાદ હોય, અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે। આજે લોકો મૃત્યુ પામી રહેલા છે। આજે દારૂબંધી એ ફક્ત નામ જ છે। આજે દારૂ તો નકલી મળે જ છે, પણ એની સાથે સાથે આ દારૂબંધી જે ગુજરાતમાં છે એ પણ ક્યાંક ને ક્યાંક નકલી છે। જો ખરેખર દારૂબંધી હોત તો આજે ગુજરાતના દરેક છેવાડાના ગામડાઓમાં, આજે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન થી 200-500 મીટરના અંતરે ખુલે આમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, જે નકલી દારૂ છે એ મળે છે। એના લીધે આ લઠ્ઠાકાંડ થાય છે। અને આજે જે આ બનાવનારી ફેક્ટરીઓ છે એ કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં આ દારૂ એ બનાવે છે? કેમ કે દારૂ ગુજરાતમાં એટલો બધો વેચાઈ રહ્યો છે અને મોંઘો વેચાઈ રહ્યો છે, તેમ છતાં લોકો પી રહ્યા છે। કેમ કે લોકો આજે મજૂર વર્ગના લોકો હોય કે નાનો મોટો ધંધો વ્યવસાય કરતા લોકો હોય, આજે જે સારા લોકો છે, જે કી પોસ્ટ પર છે, એવા તમામ લોકોને સારી બ્રાન્ડનો દારૂ એ અલગ અલગ વિસ્તારોમાંથી મળે છે। પણ સામાન્ય લોકો આ નકલી દારૂ પી અને આજે આવા જે લઠ્ઠાકાંડો થાય છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે। આજે પણ 60 જેટલા લોકો અલગ અલગ હોસ્પિટલોમાં આજે ગંભીર છે। આજે 9 થી 10 જેટલા લોકો આ મૃત્યુ પામ્યા। એનું જવાબદાર કોણ? કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ, પદ અધિકારીઓ, એમના કાર્યકર્તાઓ ખુલે આમ દારૂનો ધંધો કરે છે, દારૂ સપ્લાય કરે છે। ગુજરાતમાં આજે એટલા અલગ અલગ વિસ્તારોમાં જે રાજ્યો આવેલા છે, જે ચેકપોસ્ટો છે, આજે કોઈ ગાડી પકડવાની હોય, કોઈ બાઇક પકડવાની હોય તો હેલ્મેટ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, એમ કરીને એક 2 વ્હીલર બાઇક પકડે છે। તો ભાઈ આટલા બધા નાકા આવેલા છે, તેમ છતાં ગુજરાતમાં આ છેડેથી લઈ અને પેલા છેડે એ કઈ રીતે દારૂ જાય છે? શું અહીંયા જે પણ કોઈ દારૂ આ ગુજરાતમાં એક ફેક્ટરીઓ દ્વારા બનતો હોય, અલગ અલગ રાજ્યોમાંથી આવતો હોય, એ તમામ દારૂ નેતાઓના આદેશથી જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, એ અધિકારીઓ દ્વારા જ અહીંથી એ મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે દમણ હોય, અલગ અલગ વિસ્તારોમાંથી જે જિલ્લા લેવલના જે કી પોસ્ટના જે અધિકારીઓ છે એ લોકોના આદેશ અને નેતાઓના આદેશથી જ એ જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એ વસ્તુ સપ્લાય થાય છે। એટલે પીએસઆઈ, પીઆઈ ને જે સસ્પેન્ડ કરવાની વાત કરે છે, અરે ભાઈ તમારે સસ્પેન્ડ કરવા હોય તો ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરો। પીઆઈ અને પીએસઆઈ એ તો ફક્ત એમની જવાબદારી નિભાવે છે। જો એમના વિસ્તારમાં કંઈ નાનું મોટું થાય છે અથવા તો એમની જે નોકરી હોય છે એ સમય દરમિયાન એમને કંઈ થાય છે તો નાના લોકોને શહીદ કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કી પોસ્ટમાં રહેલા જિલ્લાના જે અધિકારીઓ છે એ લોકો પર કેમ એક્શન નથી લેવાતી? જો ખરેખર એ લોકો ગાંધીનગરમાં જે કમલમમાં બેઠા છે
એ નેતાઓએ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડે. કેમ કે આ ગૃહમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે એમના થકી જ આજે ત્રણ એમના નેતૃત્વમાં આજે લઠ્ઠાકાંડો થયા છે, આજે લોકો મૃત્યુ પામ્યા છે નકલી દારૂ પીને. એટલે ગૃહમંત્રી નું રાજીનામું જોઈએ. આવનારા દિવસોમાં આ આંદોલન અને આ જે લોકો છે એ લોકો જરૂર પડશે તો ગાંધીનગર કૂચ કરશે. હર્ષ સંઘવી નું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાનનો પણ આવનારા દિવસોમાં ઘેરાવો કરવામાં આવશે. આ લોકો જે નિર્દોષ લોકો મરી જાય છે દારૂ પીને, એનું જવાબદાર કોણ છે? એનું જવાબદાર આ ગુજરાત સરકાર એની જવાબદાર છે. ગુજરાત સરકારનો વહીવટ છેલ્લા 30-35 વર્ષથી છે. કેમ ભાઈ હજુ તમે ગુજરાતમાં દારૂ બંધ નથી કરી શકતા? હમણાં નાના કોઈ માણસો ગમે તે પણ હોય એમની પર તરત તમે એક્શન લો છો, તરત એફઆઈઆર કરો છો, તો આવા લોકો પર તમે શું કાર્યવાહી કરી? એટલે આવનારા દિવસોમાં અમે ગૃહમંત્રીનું પણ રાજીનામું લઈશું અને જે કી પોસ્ટ પર જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓ પર કાયદાકીય રીતે એમની પર કાર્યવાહી થવી જોઈએ. કેમ કે એમના થકી જ આ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આ દારૂ સપ્લાય થાય. નર્મદા જિલ્લો હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ ગામ હોય, આજે જે પણ કોઈ બુટલેગરો છે, જે એ આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ કાર્યકર્તાઓ છે. આજે તો એક જ આ નેતાનું નામ ખુલ્યું છે અને તેમ છતાં પણ આજે આજ સુધી એને પકડવામાં નહીં આવ્યો. એ મોસ્ટ વોન્ટેડ છે. આજે અગાઉ પણ એના વિસ્તારમાં જે આમલેથા પોલીસ સ્ટેશન છે ત્યાંથી ફક્ત 3 કિલોમીટરના અંતરે 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી દીધો. આજે ખુલ્લેઆમ આજે ગાડીઓ સપ્લાય થઈ રહેલી છે. એવા તો ગુજરાતમાં કેટલા બુટલેગરો છે, કેટલા આંકડિયા છે, કેટલા જુગારિયા છે, કેટલા ક્રિમિનલો છે. એ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો, એ લોકો કમલમ સુધી એમના હપ્તા પહોંચે છે, ગૃહમંત્રી સુધી એમના હપ્તા પહોંચે છે. તમામ જિલ્લાઓના જેટલા પણ કમલોમાં બન્યા છે એ આ 2 નંબરના ધંધા કરે અને એ જે બુટલેગરો હોય કે કોઈ પણ ક્રિમિનલ લોકો હોય એમના થકી આજે સ્કૂલો સારી નથી બનાવી શકતા, પણ આજે કમલમ જો તમે, જાણે 5 સ્ટાર હોટલો હોય, 7 સ્ટાર હોટલો હોય એવા આજે કમલમો છે. આજે શાળાઓના ઠેકાણા નથી, બાળકોને સારું જમવાનું નથી મળતું, ભોજન નથી મળતું, સારું શિક્ષણ નથી મળતું. એટલે ભારતીય જનતા પાર્ટી ના રાજમાં જ આ બધો દારૂથી લઈ અને તમામ આ ક્રિમિનલ ગુનાઓ થાય છે. એ માટે આવનારા દિવસોમાં અમે હર્ષ સંઘવીજીનું રાજીનામું માંગવાના છે. જય હિન્દ, જય ભારત. આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નર્મદાના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાને. તેમણે આરોપ લગાવ્યો છે કે જે લઠ્ઠાકાંડની ઘટના બની છે તેમાં જવાબદાર ગૃહમંત્રી હર્ષ સંઘવી છે, કારણ કે તેમના તાબા હેઠળ પોલીસ ખાતું આવે છે અને પોલીસ ખાતાની આ બેદરકારીના કારણે જ લઠ્ઠાકાંડ સર્જાયો છે. જો પોલીસ દ્વારા કડક રીતે દારૂબંધીની અમલવારી કરવામાં આવતી હોય તો આ ઘટના છે તે ન બને, કારણ કે વારંવાર લઠ્ઠાકાંડની ઘટનાઓ બને છે અને તેમાં લોકોના જીવ જઈ રહ્યા છે અને તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે હર્ષ સંઘવી રાજીનામું આપે, નહીંતર તો અમે તેમના નિવાસ સ્થાને જઈ અને વિરોધ પ્રદર્શન કરીશું અને જે 9 લોકો મોતને ભેટ્યા છે તેમની જવાબદારી ગુજરાત સરકાર લે. હાલ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે લઠ્ઠાકાંડને લઈને, તો બીજી બાજુ લઠ્ઠાકાંડને લઈને અત્યારે સરકાર છે તે ભીસમાં આવી હોય તેવો પણ ઘાટ સર્જાયો છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.